આજે ટેલિવિઝનના માધ્યમ દ્વારા ધૂળેટી અને હોળી આ બંને આપણા ફાગણ મહિનાના મુખ્ય તહેવારો છે। એમાં ખાસ કરી અને હોળીના દિવસે આપણે સૌ સાથે મળી જીવનની વેદનાઓને આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ। હોલિકા દહન સાંજના સમયે આપણે જોઈએ છીએ, એનો નિશ્ચિત સમય આપવામાં આવે છે। એ સમયે બધા જ હોળીની પરિક્રમા કરતા હોય છે। આ ઘણા વર્ષો પહેલાની વાત જોવા જાઓ તો પુરાણોમાં છે અને શાસ્ત્રમાં પણ આનો મહિમા બતાવેલો છે કે હોલિકા દહન, હોલી કોણ છે? તો હોલી જે છે એ ભક્ત પ્રહલાદના ફૈબા છે અને આમ હિરણ્યકશ્યપના બેન છે। હવે હિરણ્યકશ્યપના મનની અંદર જે ભાવ હતો કે જગતનો રાજા હું બનું, હું ભગવાન બનું, પણ એના જ ઘરે સ્વયં ભગવાનના અંશ જેવા ભક્ત પ્રહલાદનું પ્રાગટ્ય થયું અને એ પ્રહલાદને મારવા માટે અસંખ્ય ઉપાયો આ દાનવે કર્યા છે। અને એક સમયની આ જ કથા આ હોળિકાના દિવસે જોડાયેલી છે કે પ્રહલાદને મારવા માટેના બહુ બધા પ્રયત્ન કર્યા છતાં પ્રહલાદ ન મર્યો। એ દિવસે હોલિકા પોતે પોતાના ભાઈને આ વાત રજૂ કરે છે કે ભાઈ, મારી પાસે એવી શક્તિ છે કે અગ્નિની અંદર પણ હું બળી ન શકું, હું દુશ્મનને બાળીને ખાક કરી દઉં। તો એ સમયે હોલિકા તૈયાર થાય છે, હિરણ્યકશ્યપો તૈયાર થયા, મોટી એક કાસ્ટને એમ કહેવાય ચિતા તૈયાર કરે છે। એની અંદર હોલિકા અને પ્રહલાદ આ બંને જણને બેસાડવામાં આવે છે। ગામના લોકો બધા ત્રાહિત બની ગયા કે 5 વર્ષનું એક માસૂમ બાળક આજે અગ્નિ સ્નાન કરશે। એ સમયે ભગવાનનું નિત્ય ભજન કરવા વાળા ભક્ત પ્રહલાદ ભગવાનને યાદ કરે છે। આ બાજુ પિતાના મનમાં એમ થયું કે આજે મારો કાંટો નીકળી જશે, એટલે એને મારવા માટેનો જે પ્રયાસ હતો એના માટે અગ્નિ અહીંયા આરંભ કરવામાં આવે છે। અને આ દિવસે સજ્જનો એવી કથા છે કે હોલિકા જે પોતે છે એ વસ્ત્ર ધારણ કરી લે છે અને એ સમયે ભક્ત પ્રહલાદ હોલિકાના ખોરામાં બેસી જાય છે। અગ્નિનો આરંભ થયો, ચારે બાજુ અગ્નિ એટલી બધી જ્વાળા લાગવા લાગી કે એ સમયે ભક્તનું ભજન વધવા લાગ્યું, ભક્ત પ્રહલાદનું, અને પ્રહલાદના ભજનના પ્રતાપથી હોલિકા એ બળીને ખાગ થઈ અને એ સમયે ભક્ત પ્રહલાદ બચી જાય છે। જ્યારે પોતાના પિતાને ખબર પડે છે કે બેન અગ્નિ સ્નાન કરી ચૂકી છે અને ભક્ત પ્રહલાદ બચી ગયા છે, એ સમયે ભક્ત પ્રહલાદનો ભાવ વધ્યો। એ જ સમયથી આ હોલિકાનું દહન કરવામાં આપણા શાસ્ત્ર પ્રમાણે આવે છે અને એ જ સમયથી શાસ્ત્રની અંદર હોલિકાનો બહુ બધો મહિમા રહેલો છે। અને આજે પણ આ ફાગણ મહિનાની 14ના દિવસે હોલિકા દહન જે છે એની અંદર સજ્જનો આપ સર્વ જજો। 5, 3, 11 જે પરિક્રમા ફાવે તે કરજો અને ભગવાન અગ્નિની સાક્ષી હોલિકાના દર્શન કરજો, જેથી શરીરની અંદર યાદી વ્યાધિ બધું દૂર થઈ જશે। સુંદર હોલિકાનો મહિમા વિશેષ શાસ્ત્રની અંદર પણ બતાવવામાં આવ્યો છે। આવો સજ્જનો આપણે પણ સૌ સાથે મળી હોલિકાનું દર્શન કરીએ। હરિઓમ અસ્તુ।